ઇન ટોટલ 25 ફિરકા. અને તમે જોઈ શકો છો કે આપણે કેટલા ફિરકા લીધા છે. અને આ દોરો એટલે એના માટે લીધો છે કેમ કે ધારદાર પણ છે બટ સ્મૂથ પણ છે. એ દાતી નથી પડી બટ એ અગર મેકરનું કામ એટલું બધું સારું થઈ જાય ને, એટલો બધો દોરાની અંદર એનો મસાલો ઉતરી જાય ને, તારે જઈને દોરો આવી રીતે ખુલી જાય. 1 2 3 4 5 6 7 8 7 ફિરકા આપણા થઈ ગયા છે. સો યસ, હેલો, ગુડ આફ્ટરનૂન. આજે છે 8th of Jan અને આપણે જઈ રહ્યા છે, જેમ કે મેં કીધેલું, માર્વેલ કાઇટ્સ આણંદમાં. થોડું લેટ થઈ ગયા, 11:30 નીકળવાનું હતું બટ ત્યારે 12 વાગી રહ્યા છે. તો યા કેમ લેટ થયા એનો રીઝન એવો છે કે આજે 2 વ્લોગ આવવાના છે. થોડા બહુ સિમિલર ટાઈમિંગ્સ પર, એક 5:15 ના આવશે અને એક 8 વાગે જેવું આવશે. બીજો જે વ્લોગ છે એ છે વિરાટ કોહલીનો વ્લોગ. અમે ગઈકાલે મળવા ગયા હતા વિરાટ કોહલીને. મળ્યા કે એ નહીં એ તમને વ્લોગમાં જ જોવા મળી જશે. તો આખી રાત અમે લોકો ભાઈ એ જ બધી વસ્તુ કરી છે અને બહુ મજાનો વ્લોગ છે, જોવા જજો એ વ્લોગને. અને બીજું કે પછી સવારે અમે ઉઠ્યો અને ફટાફટથી 2 વ્લોગ એડિટ કર્યા અને નીકળ્યો અત્યારે આણંદ જવા માટે. નહીં અમારે આણંદથી માર્વેલ કાઇટ્સ માંથી હાર્દિકભાઈના ત્યાંથી અમારે લેવાની છે 10 થી વધારે ફિરકી. મારા ફ્રેન્ડ્સ, આપણા સબસ્ક્રાઇબર્સ પણ ઘણા છે, જેમ કે મેં સ્ટોરી નાખેલી ને એ લોકોએ કીધું કે ડેરેનભાઈ તમે મારા માટે પણ ફિરકી લેતા આવજો. સો એ લોકો માટે પણ લેવાની છે. તો યા ફટાફટ આણંદ જે છે, ધ્રુવનો વેઇટ કરી છે, ધ્રુવ આવે એટલે આપણે નીકળીએ આણંદ જવા માટે. સો યસ ગાઈઝ, આપણે પહોંચી ગયા હતા આણંદ. આપણે 4 કલાક થઈ ગયા છે અહીંયા. બટ પોઈન્ટ એવો હતો ને કે હું શૂટ કેમ ના કરી પાયો, કેમ કે ત્યાં બહુ જ ભીડ હતી માર્વેલ કાઇટમાં. અત્યારે હું માર્વેલ કાઇટની એક્ઝેક્ટ સામે ઊભો છું, એટલે મારી જે તમે પાછળ દેખાઈ રહી છે શોપ, એ છે માર્વેલ કાઇટ. અને લિટરલી બહુ ભીડ હતી. બટ એવું નથી કે આપણે કંઈ લીધું નથી. આપણે લીધા છે ઇન ટોટલ 25 ફિરકા. સો યસ, ઇન ટોટલ 25 ફિરકા લીધા છે આપણા અલગ અલગ ફ્રેન્ડ્સના, અમારા ઘરના ને બધાના. સો ઘરે જઈને બતાડું કે મેં કયો ફિરકો લીધો છે, કઈ બ્રેન્ડનો લીધો છે, શું ફિરકા લીધા છે. સો યસ, સોરી મેં અહીંયા બતાડી ના શક્યો કેમ કે લિટરલી બહુ ભીડ હતી. અહીં શૂટ કરવાનો ટાઈમ નહોતો અને ટાઈમિંગની અલાવા અહીં જગ્યા પણ નથી કેમ કે એટલા બધા લોકો હતા. સો યસ, ફટાફટ બરોડા જઈએ અને અહીં તમને જઈને બતાડું. સો યસ ગાઈઝ, આપણે આણંદથી આવી ગયા છે અને તમે જોઈ શકો છો કે આપણે કેટલા ફિરકા લીધા છે. ઓફકોર્સ આ ફિરકા બધા આપણા નથી. જેમ કે મને એક કમેન્ટ આવ્યો હતો કે તમે કયા ફિરકા લો છો તમે બતાડજો, તો હું તમને બતાડીશ. આમાંથી અમુક ફિરકા આરોના ફ્રેન્ડ્સના છે, અમુક ફિરકા મારા ફ્રેન્ડ્સના છે. સો જે આપણે જે ફિરકો લાયા છે એમાંથી સૌથી પહેલો જે ફિરકો છે એ છે મારો. એ છે સુરત કા શેર, સોરી. સો જે આપણે કરણભાઈ છે, સુરતી કાઇટ્સના ઓનર, એમણે મને આલેલો. અને આ દોરો જે મને અત્યારે બરેલીમાં થોડી સમજ પડવા લાગી, તો આ દોરો સ્મૂથ છે એટલે ઘણો ટાઈમથી એમને રાખેલો. લાઈક અને એની બનાવટ બહુ જ સારી છે એટલે સ્મૂથ હોય જે દોરો. જેમ કે બહુ લોકોને જે મને પણ હમણાં આયા રિવ્યુઝ કે ભાઈ જે અગર કાચ ના હોય તો દોરો સારો નહીં. એવું ના હોય, દોરો કાચના લીધે ના દેખાય બટ એની ક્વોલિટી કેવી છે એ તમે ધીરે ધીરે જેવી રીતે બરેલી તમે લેશો કે તમે મારા વિડીયો જોયો તમને આઈડિયા આવી જશે કે કેવી રીતે દોરોને જોવો જોઈએ. અગર હું તમારી જગ્યાએ હોત અને મને ખબર ન હોત તો પણ એ જ વિચાર. સો આ છે મારો દોરો આ વખતનો. સો યસ, અને આપણે માર્વેલ કાઇટ્સથી લીધી છે એની માંજા બેગ, જે આપણે ફિરકી મૂકવા માટેની બેગ. સો આમાં આપણા દોરા છે. તો સૌથી પહેલામાં પહેલો અને બીજી એક વસ્તુ જે મેં તમને લાસ્ટ ટાઈમ માર્વેલ કાઇટ્સના બ્લોગમાં પણ બતાડેલી, વિડીયોમાં પણ, એ છે ફિરકીનું કવર, જેનાથી ફિરકીનો દોરો આપણો સારો હોય. કેમ કે આપણું ધાબા ગંદા હોય તો દોરો બગડી શકે, તો એના લીધે આ એનું કવર આવે છે જે વોટરપ્રૂફ પણ હોય છે અને લાઈક સનપ્રૂફ પડે કે ડાયરેક્ટ સનલાઇટ એટલી બધી પડે નહીં. સો યસ, આ છે આરોનો દોરો, બરેલી ઈગલ એટેક કરીને સ્પેશિયલ મેદાની માંજા. આપણે કલર પણ આ વખતે થોડા અલગ અલગ વેરાયટીના લીધા છે. અને આરોનો દોરો સ્પેશિયલી સ્મૂથ લીધો છે. સ્મૂથ દોરો ખેંચમાં પણ કામ લાગે, ડીલમાં પણ કામ લાગે, બટ ડિપેન્ડિંગ અપોન યોર સ્કિલ, કે તમે તમારી સ્કિલ કેવી છે એના પર કામ લાગે. સો યસ, આપણે કાલા સોના, તમે નામ સાંભળ્યું હશે, બહુ ફેમસ મેકર છે. સોરી મને મેકરનું નામ યાદ નથી રહેતું બટ સિરાઉજુદ્દીન ઉર્ફ છોટાભાઈ, સિરાઉજુદ્દીનભાઈનો જે આ દોરો છે એમાં આ દોરો સ્પેશિયલી માનું, જે આપણે જોડે તમને મેં પહેલા બ્લોગમાં બતાવ્યું છે પતંગ ચગાવતો એની માટે લીધો છે. અને આ દોરો એટલે એના માટે લીધો છે કેમ કે ધારદાર પણ છે બટ સ્મૂથ પણ છે. તો એને લાઈક ચગાવવામાં મજા આવશે કેમ કે નાનો છે, બહુ ધાર પણ નથી એમાં કે એની આંગળી કપાઈ જાય. સો એ રીઝનથી આ લીધેલો. સો યસ, આ છે બીજો કાલા સોના સિરાઉજુદ્દીનભાઈનો. અને આમાં ને એમાં ફરક એ છે કે આ એ નંબર 1 હતો, આ આઈ થિંક નંબર 2 છે, એમનું પ્રીમિયમ ક્વોલિટી બીજું. બટ આ પણ સેમ છે, બસ આમાં જે ફરક છે એ છે એના રીલ એટલે જે પાંડા 5, લાઈક બંનેમાં અલગ અલગ રીલ યુઝ થઈ જાય, એના લીધે એનો અલગ લાઈક એનો નંબર 1 નંબર 2 છે. બટ આ પણ સેમ છે. લાઈક કોત્સવ છે એને ઢીલમાં પતંગ વધારે ચગાવવા ગમે છે એટલે એનો દોરો અમે સ્મૂથ લીધો છે અને લાઈક ધારદાર નથી લીધો. સો યસ, આ દોરો પણ એકદમ સ્મૂથ અને તમને લાગશે કે આ દોરો છે ને છે 9 તાર બટ લાગશે તમને 6 તારનો. સો યસ, અત્યારે જે બીજો આપણે લીધો છે એ છે રફતાર, જે આપણા ઘરમાં. એનો કલર પણ આપણે થોડો અલગ લીધો, બધાના કલર આપણે અલગ લીધા છે, થોડા ડિફરન્ટ લીધા છે બટ કલરથી કશું જ ના થાય. તો આ રફતાર પણ થોડો કાંટાદાર લાગશે તમને, થોડો અગર તમે ફીલ કરશો એને
તો લાઈક તમને એવું લાગશે કે ખેંચનો દોરો છે એટલે અમે લીધો છે. આ છે પાર્થનો દોરો અને કલર થોડા અલગ લીધા છે, વેરાયટીઝ લીધી છે કે થોડું અલગ પણ લાગે, મજા પણ આવે એટલે. અને કલરથી કોઈ પણ લેવા દેવા નથી દોરાના ક્વોલિટીને, એ મેકરના કામ પર છે. સો અત્યારે આપણી જોડે બહુ જ પ્રીમિયમ ક્વોલિટીમાં આપણે જે લીધો છે દોરો એ છે રાજા સિકંદર. લાઈક હું તમને નામ એટલે કહું છું કે અમે બધાએ અલગ અલગ ફિરકા લીધા છે કે અમે લોકો અલગ અલગ ટાઈમે ટ્રાય કરી શકીએ અને અમને આઈડિયા આવે કે કયો ફિરકો વધારે સારો છે અને કયો યુઝફુલ છે, તો નેક્સ્ટ ઉત્તરાયણ અમે એ ટ્રાય કરી શકીએ. સો આ ફિરકાની ખાસિયત એ છે, હું તમને ઝૂમ કરીને બતાડું. આમાં તમને દેખાતો હશે કે વચ્ચે ડોટ પડી ગયા છે, તો આપણે બરેલીમાં એવું લાગે કે દાટી છે, એ દાટી નથી પડી, બટ એ અગર મેકરનું કામ એટલું બધું સારું થઈ જાય ને, એટલો બધો દોરાની અંદર એનો મસાલો ઉતરી જાય ને, તારે જઈને દોરો આવી રીતે ખુલી જાય, એ દોરો છે. તો મને લાઈક બહુ લકીલી આ દોરો મળી ગયો અને હાર્દિકભાઈ કીધું કે ડેરેનભાઈ લઈ જ લો, તો મેં આ દોરો લઈ લીધો છે. સો ગાઈઝ હવે આવે છે ગુડ્ડુ પપ્પુનો રોયલ બેંગાલ ટાઈગર, જે આપણા ધ્રુવભાઈએ લીધો છે અને કલર બહુ જ સુપર છે એનો, કેમ કે છે કલર વાઇન કલર અને ધ્રુવને એકદમ ધારદાર કાંટેદાર જોઈતો હતો દોરો, તો એને એવો દોરો લીધો છે. એટલે આ દોરો, અને બરેલીમાં એવું હોય ને કે તમે આમ મૂકો ને તો એ દોરાને આમ નીચે આમ એની ગડગડી પડવી જોઈએ, આવી રીતે આ પડે છે એવી રીતે. સો એ બરેલીની સ્પેશિયાલિટી છે. અને દોરો તમે અગર હાથમાં તમે રૂબરૂ થઈ જઈને જોશો તો તમને વધારે આઈડિયા આવશે કે કેટલી એની ક્વોલિટી સારી છે અને કેવી રીતે બરેલીનો દોરો જોવો જોઈએ. સો યસ, આ તો આપણા ધ્રુવભાઈનો દોરો. અને અત્યારે આપણી જોડે થઈ ગયા છે આપણા ઘરના 1 2 3 4 5 6 7 8 7 ફિરકા આપણા થઈ ગયા છે. સો ધ ફાઇનલ ફિરકી આ છે મારા મામાની ફિરકી. ઓફકોર્સ આ થોડી મોટી છે એટલે તમને મોટી લાગતી છે. આ 4 રીલમાં છે, બાકી બધી જે 3 રીલ 9 તારમાં હતી, આ છે 4 રીલમાં 9 તાર જ. અને આ રીલ છે શૂરવીર યોદ્ધા, ઓફકોર્સ બહુ ફેમસ છે, તો તમને આઈડિયા આવી જતો. અને આ જો જેવી તમે ખોલ્યું એવી રીતે એની ગરગડી બહાર નીકળી ગઈ. સો યસ, એ જ એની ક્વોલિટી છે. અને આ દોરો પર ધારદાર છે, કેમ કે મારા મામાને સૌથી વધારે ગમે છે ખેંચ મારવું, તો એની માટે અમે આ દોરો લીધો છે. સો યસ, જેટલા પણ મને પૂછી રહ્યા હતા કે હું કયો દોરો લઉં છું અને હું ક્યાંથી લઉં છું, તો આપણે તો માર્વેલ કાઇટ્સ છે, બીજે કશે ગયા પણ નથી ભાઈ. અને જેટલા પણ ફિરકા મારી જોડે તમે જોઈશો 20 ફિરકા મેં માર્વેલ કાઇટ્સમાંથી જ લીધા છે. અને વિધિન લાઈક ભીડ હતી એટલે બાકી હું અડધા કલાકમાં તો ફિરકા લઈ લે, કેમ કે મને ભરોસો છે હાર્દિકભાઈ પર. સો યસ, હજી પણ અહીંયા સ્ટોક થોડો બહુ અવેલેબલ છે, સારો. આજે પણ હું ગયો, મારા જોડે બીજા એવા કેટલા લોકો હતા કે જે લોકોએ આવી રીતે 5-6 ફિરકા લીધા. સો યસ, તમે અગર જઈ શકતા હોય તો જલ્દી જઈ આવો. ડિસ્ક્રિપ્શન એમનો નંબર અને એમનું એડ્રેસ આવે છે. આજે અમારી ઉત્તરાયણની પતંગની શોપિંગ કરવાની હતી, બટ એ ના થઈ કેમ કે બહુ ભીડ હતી ને અમારે બરોડા આવવું પડે એવું હતું. સો હાર્દિકભાઈએ કીધું કે પોતે બરોડા આવવાના છે, તો મારી માટે પતંગ લઈ આવવાના. સ્પેશિયલ બરેલી કાઇટ્સ એમની છે, જે બરેલીથી મંગાવે છે, જયપુરી કાઇટ્સ એનાથી છે, એ લઈ આવવાના છે અમે. સો યસ, આજે પતંગ તો ના ચગાવાય કેમ કે ઓફકોર્સ મારા વિડીયો બનાવો હતો અને અત્યારે ફટાફટ જઈને મારે હજી એક બ્લોગ એડિટ કરવાનો છે, મેં તમને સવારે જ કીધું. સો ગાઈઝ, યસ, આપણા માનુભાઈએ પતંગ જોઈને આરોભાઈ પતંગ પકડી લીધી. એક કપેલી પતંગ આવતી હતી ને બહાર દોરામાં છે. હવે આપણે એને કોસામાં ભરાઈ દઈએ. અમે તો બિચારા ચૂપચાપ નીચે જઈ રહ્યા હતા, બટ પતંગ કસેથી આવી ગઈ અને કોઈ પેજ લેવા માટે પણ નથી આવે. સો ગાઈસ, એક જ્ઞાનની વાત કરું, જો જ્યારે આગળ પાછળ કોઈ ના હોય પતંગમાં, તો એને આવી રીતે આમ કરીને છોડ દેવી જોઈએ. ગઈ. સો ગાઈસ, યસ, આપણે જે પતંગ બજારમાં વોઇસ માટે સોરી, બીકોઝ આપણા આરવભાઈ છે ને માઇક લાયા, બટ માઇકનો જે વાયર આવે ને કનેક્ટ કરવાનો ગોપરોથી એ ના લાયા, તો મારે ચિલ્લાઈને બોલવું પડશે. તો મારો અવાજ આવશે તો હું થોડો ક્લીન કરી પાઈશ. બટ અત્યારે જે પતંગ બજારમાં હમણાં તો જસ્ટ ફરવા જ નીકળ્યા છે, બીકોઝ કાલે જઈશું પતંગ લેવા માટે. આજે થોડું હેક્ટિક થઈ ગયું, થાકી ગયા, બટ યસ, બહુ જ મજા આવી. ધ્રુવભાઈ, કેવું લાગ્યું માર્વેલ કાઇટ્સમાં જઈને? બહુ જ મજા આવી ગઈ ત્યાં જઈને. તો થોડું જોરથી બોલજો ધ્રુવભાઈ, અવાજ નહીં આવે. ત્યાં જઈને બહુ જ મજા આવી ગઈ છે. હવે ખાલી ઉત્તરાયણનો વાર છે, એ મજા વધારે કરવા માટે. એન્ડ અત્યારે અહીંયા આપણે લાઈક બધું પતંગને બધું અત્યારે લાઈક સ્ટાર્ટ થઈ ગયું છે. રાઈટ લેટ નાઇટ સુધી અત્યારે બધા બેસી રહ્યા છે અહીંયા. આજનો પણ બ્લોગ આવી ગયો છે, તમે ના જોયો હોય તો અહીંયા ઉપર આઈ બટન પર એની લિંક આવી રહી છે, જોયા હો. કાલે આ બ્લોગ આવી જશે, એની પહેલાં સવારે વિરાટ કોહલીનો બ્લોગ આવશે, જે આજે આવવાનો હતો બટ ના આવી શક્યો. સો યસ, આ વખતે બહુ જ અમે લોકો લેટ છે લાઈક ઉત્તરાયણની પ્લેનિંગ ને શોપિંગ કરવામાં, બટ કોઈ નહીં, વર્થ ઇટ છે. જે અમે આ વખતે દોરા લાવ્યા છે બહુ જ વિચારી સમજીને અને સારી જગ્યાએથી લાવ્યા છે, પ્રાઇસિંગથી લઈને ક્વોલિટીથી લઈને બધું જ. તો યસ, અને બીજી એક વસ્તુ કે અગર મેં જે જગ્યાનો વિડીયો બનાવું છું તો હું એ જગ્યાએથી જ લઉં છું, એવું નહીં કે વિડીયો બનાવ્યા પછી હું કોઈ બીજી જગ્યાએ લેવા જતો હોઉં. આપણે આ બ્લોગ આઈ થિંક સો કે થોડો લાંબો થઈ ગયો હશે, બટ યસ, થોડો ટાઈમ કાઢી લેજો, જોઈ લેજો આરામથી. અને તમને જેટલી પણ ઇન્સાઇટ્સ ઉત્તરાયણ પહેલાં મળે એ વધારે સારું છે. હજી પણ એક વસ્તુ છે કે સન્ડેના અહીં બરોડામાં દોરો ત્યાંથી અહીંયા આવી શકે છે. મારો એક ફ્રેન્ડ અહીં આવી રહ્યા છે, તો ઇફ તમને કોઈને પણ માર્વેલ કાઇટ્સથી દોરો જોઈતો હોય તો તમે મને કોન્ટેક્ટ કરી લો. પેમેન્ટ તમારે આખું એડવાન્સ આપવું પડશે, એ દોરો તમને સન્ડે તમારા સુધી મળી જશે.
સો યસ આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. સો થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. ઇટ્સ યોર ટ્રાયલ વિથ DC સાઇનિંગ આઉટ. signing out.